જ્યારે પણ ક્યાંય દીકરીની વાત આવે છે ત્યારે કવિ દાદની એક મને પંક્તિ યાદ આવે કે તારી એટલી બધી રે ગરવાઈ કે તારી પાસે દાદ નાનો પડ્યો એમ. તો દીકરીની વાત આવે ત્યારે આ જ જગદીશભાઈ કે જે તેજાબી વક્તા છે, જેનું સેન્સ ઓફ હ્યુમર છે, એ થોડાક ગંભીર થઈ જાય છે, થોડાક ભાવુક થઈ જાય છે. એનું શું કારણ? સાહેબ, એક જ તો ઠેકાણું છે, એક જ, કે જ્યાં તમને એમ લાગ્યું કે તમારા પ્રત્યે ક્યાંક એવી સંવેદના ઝલકે છે કે જ્યાં તમને તમારા તથાકથિત સંઘર્ષો જે છે એને હાશકારો મળે. બાકી બધે છે ને શું છે, તમારા સંઘર્ષોને, તમારી સિદ્ધિઓને વર્ણવે કે સરાહે. પણ આ એક દીકરી, અમારા જ્યારે સંઘર્ષના દિવસો શરૂ થયા ત્યારે દીકરી તો બહુ નાની હતી, પણ પછી જ્યારે અમે દીકરી થોડીક સમજણી થઈ ત્યારે અમે બહુ મોટા ડખામાં પડી ગયા. એટલે રોડ ઉપર આવી ગયા, અમારું મકાન છીનવાઈ ગયું, અમારા દરદાગીના છીનવાઈ ગયા, અમારી ખાસ કરીને તો અમારું નામ બહુ ગવાણું. કેટલા જે લોકો મને બાકાયદા પગે લાગતા હતા રાધર, હવે તો ભગવાનની દયાથી થોડુંક પાછું જેને જેને સમજણ આવી છે એ લોકોએ પછી આદર આપવાનો શરૂ કરી દીધો, એ જુદી વાત છે. પણ એવી મુશ્કેલીમાં અમે મુકાઈ ગયા કે મને બીજું મકાન વયું ગયું, ઘરેણા વયા ગયા, એનું કાંઈ મને મલાજો નહોતો. ઠીક, એ તો દુકાન છે, પૈસા હોય પાછા મેળવી શકાય. પણ જે ઇમેજ ગવાણી ભયંકર, કે જે લોકો મારી કસમો ખાતા હતા, અમુક લોકો કે ભાઈ જર્નાલિઝમમાં આ ભાઈ છે, આ સુધી 30-35 વર્ષથી અમે ઓળખીએ છીએ, ક્યારેય એણે કોઈ કાળું ધોળું નથી કર્યું, અથવા તો કોઈ બ્લેકમેલ, વ્હાઇટમેલ, યેલોમેલ, કોઈને દબાવીને પૈસા પડાવી લીધા, ના છાપાને એવું કાંઈ નથી. એની કસમો ખાય. મારા વિશે કોઈ માણસને પૂછવામાં આવે ભાઈ જગદીશભાઈ કેવા, તો અમારા જે સિનિયર મોસ્ટ અમારા પત્રકારો જે મને ઓળખે છે એ બધા એક વાત અચૂક કહેશે, ભાઈ સ્વભાવનો હાવ કૂતરા જેવો સ્વભાવ, જો ને આપણી ભાષામાં કહું, કૂતરા જેવો, કોઈનો થાય નહીં, વગેરે વગેરે. પણ બીજું બાબતમાં તમને કોઈને પૂછે, એક વખત મુકેશભાઈ વ્યાસ સંદેશના તંત્રી હતા, એને મુંબઈથી એક મહિલાએ આવીને પૂછ્યું હતું કે ભાઈ જગદીશભાઈ વિશે તમે શું કહો છો? એટલે મેં કીધું, એણે કીધું કે ભાઈ સ્વભાવ નહોતો, ભાઈ કે કૂતરા જેવો સ્વભાવ, કોઈનો થાય નહીં. તો કે એ નહીં, બાકી સારપ હોય તો તમે એને શું કહો એમ. એ કે સારપ એવી છે કે મારે તો, એ તો અનમેરિડ હતા, એ કે હું અનમેરિડ છું, જો હું પરણિત હોત ને તો હું આને દીકરી દઈ દેત, હું આને જમાઈ બનાવી લેત. આ એની સારપ. હવે આથી મોટી તો કોઈ વાત હોઈ શકે નહીં. એવી રીતે મારું જીવન રાજકોટમાં, પહેલાં કાંઈ હતું નહીં એમ કહેતો, ભલે અભિયાનમાં તો પછી સમજ્યા જેવું હતું મુંબઈમાં. ખરો મારો બીજો અવતાર તમને કહું તો એ રાજકોટ હતો. રાજકોટમાં મને એટલું બધું માન મર્તબો મળ્યો, અને પછી મેં સ્વયં મારી જાતને એમ કીધું કે સમાજ જ્યારે મને માન આપે છે તો મારે એના માનની કદર ખાતરે જાળવવી જોઈએ, મારે અમુક આછકલાઈ ન કરાય. કારણ કે તમે મને સારો માનો એ તમારો વાંક ન હોય, એ તમારી શ્રદ્ધાની વાત થઈ. તો જેમ મોરારી બાપુ ઊભા ભેળ ન ખાય, કે નહીં તો ભેળ ખાવો અપરાધ તો છે નહીં, પણ એ પાણીપુરી ભેળ ખાય તો ખરાબ લાગે, એને ઘરે બોલાવવા જોઈએ. એમ મને તમે પ્રમાણમાં માની લો કે સારો માનતા હો તો મારી ફરજ છે કે તમે મને પ્રમાણમાં માનો, તો મારે એ પ્રમાણને સર તો ઊભું રહેવું કે નહીં. એટલે અમે અમારું જમીન મકાન વેચાઈ ગયું, ઘરેણાં વેચાઈ ગયા, બધું થઈ ગયું. પણ મુશ્કેલી મેં કરી, મેં એક તો મારી ઇમેજ ગવાણી થોડીક સ્વાભાવિક. આ દુનિયામાં એવું છે, ચારિત્ર વગરની સ્ત્રી અને સંપત્તિ વગરનો પુરુષ, આ બેયની હાલત સરખી હોય છે. સાચી વાત છે. તમે ગમે તેવા તમારામાં સદગુણો હોય, પણ તમે કોરા કટાક છો, પૈસા નથી તમારી પાસે, તો આ સમાજ જે છે ને એમાંના મોટા ભાગનો વર્ગ એ તમારું મૂલ્યાંકન આના આધારે જ કરતો હોય છે. સાચી વાત છે. અને સમાજને તમારી કેવળ ને કેવળ સિદ્ધિ સાથે જ સંબંધ હોય છે, તમારી સાથે નથી હોતો. આપણને બ્લુ ટીક થઈ જાય છે ને, આપણે એમ માનીએ છીએ આપણા ફોલોઅર્સ છે. સોરી, હું તો બધા લોકોને કહું છું, યંગસ્ટર્સને પણ, તમે એવું ન માનો કે તમારા ફોલોઅર્સ છે. એ ઠીક છે, એને ગમ્યું એટલે, જેમ આપણે ફિલ્મ જોવા જઈએ અને આપણે તાળીઓ પાડી લઈએ, એટલે કોઈ દી અમિતાભ બચ્ચનને મુશ્કેલી પડી, કોઈએ પૈસો આપ્યો, એની ટિકિટ ફિલ્મને લેવી તો હાથ છોલાઈ જતો હતો, લોહી નીકળી જાય ટિકિટ બારીમાં, ત્યારે ટિકિટ મળતી હતી, અને બ્લેકમાં, કાળા બજારમાં. પણ એ જ્યારે પડી ગયો, કોઈએ ન કીધું કે 1-1 રૂપિયો કાઢે, આખું ભારતમાં 140 કરોડ લોકો છે, તેથી બધાએ આઠાઠાના કાઢ્યા હોત તો એનો મેળ પડી, કોઈએ કાઢ્યા ન કાઢ્યા, આબરૂ કાઢી. એના ઘરે બોર્ડ લાગી ગયા, આ ભાઈને આ જમીન જે છે ICICI બેંકની છે, આ પ્રોપર્ટી, કોઈ આમાં ગરવું નહીં. સાચી વાત છે. અમિતાભ બચ્ચનને આવું થતું હોય તો હું તમને કહું, હિરણ્ય કશ્યપે પ્રહલાદને કીધું હોલિકાને કે આને બાળી નાખો, આ દુશ્મન છે આપણો. હોલિકાને લઈને ગઈને એ જ ઓડિયન્સ બે તરફ ઊભું હતું, પ્રહલાદને ગાળ્યું દેતું હતું.
બુદ્ધિ નથી, તારામાં અક્કલનો છાંટો નથી, આ હોલિકા તો ફાયર પ્રૂફ છે, તું હમણાં બળી જવાનો, તને કેમ બુદ્ધિ નથી, બાપા સામે થવાય કોઈ, રામ ક્યાં કોઈ ભગવાન છે, વગેરે વગેરે. હું કામ આને સારું લગાડવા હિરણ્યકશિપુને, કારણ કે રાજા હતો, જાણતા તો એ બધા હતા, ઓડિયન્સ જાણતું હતું સત્ય શું છે, સત્ય તો એ હતું, પ્રહલાદ સાચો હતો, પણ નહીં હારે રહેવું છે. ઓડિયન્સ કોને કહું છું એ કહું છું. બધાએ ગાળો દીધી, એ ત્યાં બેઠા ને ચિત્ર પલટી ગયું ને હોલિકા બળી ગઈ. એટલે સૌથી પહેલાં જે લોકો મુલાઝીમો હોય ને, સરકારી બ્યુરોક્રેટ્સ, આ બહુ સમજવા જેવું કહું છું સાહેબ, બ્યુરોક્રેટ્સ એ સૌથી પહેલાં ભાગી ગયા કે હવે ઓડિયન્સ મારશે આપણને, ભાગો, આ તો હોલિકા બળી ગઈ. એક તો રાજાને જવાબ શું દેવો, અને પ્રજા કહે કાં થયા ને સતના પારખા થઈ ગયા ને, મારો મારો, એટલે પહેલાં બ્યુરોક્રેટ ભાગી જાય. બ્યુરોક્રેટ તે દિવસે સૈનિકો હતા ને આજે બ્યુરોક્રેટ છે અધિકારીઓ, મહેસૂલીથી માંડીને બધાય સરકારી. તમે સત્તા ઉપર છો તો તમે તમારા દીકરા, નથી તો તમારા બાપ. સાચું છે. કેશુભાઈના છોકરાને કોઈ પૂછે છે ક્યાં છે શું છે, તમે કોઈ ફંક્શનમાં સાંભળ્યું કેશુભાઈના છોકરાના હાથે રિબિન કપાણી? હમણાં એનું સન્માન તો કેશુભાઈ મહાન ખેડૂતના નેતા હતા, પછી ઇન્ટરનેશનલ એમ કે ઓલી સેનાએ એનું સન્માન કર્યું હતું, એના પૂતળા મૂકો, ખૂતળા બધું છે. તો એનો છોકરો છે, એનું છોડો, મહાત્મા ગાંધીનું પોતાનો છોકરો છે તુષાર ગાંધી. ક્યાંય સાંભળ્યું કોઈને પૂછો તમે તુષારભાઈને જોયા ઓળખો? નહીં, પરદેશ છે, અહીંયા નથી. અને એના પોતાના પૂતળા પણ બીજી ઓક્ટોબર સિવાય ધોવાતા નથી મોટા ભાગે. આટલું નગુણું આપણું કલ્ચર છે. તો મારી દીકરીને ત્યારે સમજણ નથી ગરીબીમાં, તો એ તો ઓકે, પણ એને જ્યારે સમજણ આવી કે, કારણ કે મને એણે હંમેશા ખુશહાલ જોયેલો, અને મેં એને ખુશહાલ રાખવા માટે તેને પ્રાણ હોમેલા. બાપ દીકરીનો એક સંબંધ છે સાહેબ, દરેકને પોતાની દીકરી વાલી હોય, દરેક દીકરીને બાપ વાલો હોય, પણ અમારામાં કારણ કે અમારે જે કાંઈ તમે કહો ખાણું પીણું એકી છે, તો અમને તો એ સ્વાભાવિક જ અત્યંત ગમતું હોય, બધું જ થતું હોય. પણ એને જ્યારે ખબર પડી કે ડેડી જે છે એ મુશ્કેલીમાં છે અને કેટલાય લોકો ધમકી આપે છે, રાતના ઝચકીને અમે એવી રીતે જાગી જતા હતા દોસ્ત, અમે સૂતા હોઈએ તો મને તો થાય જ સ્વપ્નમાં જાગી જાઉં ઝચકીને, હોય માડી હોય બાપા, હું સૂતો હોઉં, બચાવો બચાવો ના જેવું. મારી પત્ની પછી કે હા શું થયું એમ, અને હું હચમચતો હોઉં, એવું ને એવું પાછું મારા પત્નીમાં પણ થવા માંડ્યું. એને મારી પીડા જોઈ એટલે એ થઈ, મારે એને છાની રાખવી પડે એવી અમારી હાલત થઈ. દીકરી સમજણીથી એને ખબર કે બે માતા પિતા મુશ્કેલીમાં છે, પત્નીને તો કોઈ, એટલે માતાનો તો વાંક નહોતો, મુશ્કેલી તો મારી હતી. એટલે એણે મને એક વખત બધું અમારે વેચવાનું હતું, તો છેલ્લે મંગળસૂત્ર વેચવાનો વારો આવ્યો. એક ભાઈએ કીધું ભાઈ મંગળસૂત્ર છે વેચી નાખો, તો જે કાંઈ આવે થોડો ઘણો હપ્તો ભરી શકાય. તો મેં મંગળસૂત્ર સાહેબ કાઢ્યું વેચવા. તે દિવસે મારી દીકરીએ અહીંયા કાનમાં કડી પહેરી હતી, બિલકુલ સિમ્પલ હતી. એ કડી કોઈ કિંમતી નથી, એનું કોઈ વજન નહોતું કડીનું. એણે કીધું ડેડી આ જે છે ને એ પણ તમે એમાં વેચી નાખો, અને હું અહીંયા વાળાની, એટલે સિમ્પલ વાળાની એ હું કડી પહેરી લઈશ, મને આનો શોખ નથી, પણ તમે ડેડી આ પણ વેચી કાઢો. મેં એને કીધું બેટા એટલું બધું નથી, આનાથી પતી જશે, આપણે મંગળસૂત્રથી પતી જશે, વેચવું નથી. એણે કીધું તમે મને મરતી ભાળો, તમે આ વેચી નાખો. અને ડેડી હું આજથી પ્રણ લઉં છું, મારી ઢીંગલીએ કીધું, એ કહું છું હું આજથી પ્રણ લઉં છું, હું તમારી જેમ, તમે જેમ કાંઈ નહોતું મહેનત કરી હતી 16 કલાક સુધી છાપામાં, તમારી આંખું લાલ થઈ ગઈ હતી ત્યાં સુધી તમે મહેનત કરી હતી અમારા હાટું, હું એવું ભણતર પકડીશ કે હું મોટી થઈને તમારો દીકરી નહીં, હું દીકરો થઈને રહું અને તમારું આ વળતર વાળી દઈશ. મને ખાલી મોટી થવા દ્યો, બસ એટલી જ વાત છે. આજની તારીખે મિત્ર તમારી જાણ ખાતર દીકરી બધાને આવી જ હોય કે મારી દીકરી કોઈ વિશેષ છે એવું હું કહેવા નથી માગતો કે કોઈ માર્કેટિંગ નથી. મારી દીકરી આજની તારીખે પોતાને દીકરી નથી કહેતી, દીકરો કહે છે. એ એમ નથી કહેતી કે હું ભણવા ગઈ ત્યાં, એમ નથી કે સ્કૂલે પહોંચી ગઈ, એમ નથી કહેતી ડેડી હું સ્કૂલે પહોંચી ગયો, ડેડી હું ઘરે આવી ગયો, ડેડી મેં જમી લીધું. એટલે એ પોતાને દીકરા તરીકે આજે એ સંબોધે છે, અને એને ખબર છે કે આમ ડેડી પાસે કાંઈ છે નહીં. અમે સમજતું તમને કહું, ડેડિકેશન સિવાય ડેડી પાસે કુછ નહીં. સાચી વાત છે. મારી પાસે હકીકતે તમને કહું, અત્યારે હમણાં મારા શેઠે થોડીક અમને મકાનમાં મદદ કરીને મકાન લઈ લીધું. આજની તારીખે તો ભગવાનની દયા છે, પણ અત્યાર સુધી 2 મહિના પહેલાં અગાઉ સુધી કહું, હું ભાડાના મકાનમાં રહેતો હતો. 10,000નું ભાડું હતું, 50,000 પગારમાંથી બાકીના 3-4 હપ્તા પૂરા કરી 25,000માં ઘર હલાવવાનું હતું. અમારી પાસે કશું જ નહોતું સાહેબ, પણ એક હતું મનની શાંતિ. બધું વેચી હાટીને અંતે જેને દેવા યોગ્ય હતા, જે દઈ શકાતા એટલા દઈ દીધા હતા, અને પછી બધાને કીધું માફ કરજો, હવે અમારી પાસે કાંઈ છે નહીં અમારી જાત સિવાય.
એટલે ભગવાન કરીને કાલ સવારે અમે મોટા થઈએ સુખી થઈએ તે દિન વા તે દી, પણ હવે તમે માંડીવાળો કશું જ બધાને દઈ દીધા, લાગતા વળગતાને બધાને દઈ દીધા. પણ આજની તારીખે મને એ મજાલ જે રહી ગઈ એ શું હતી કે મારી દીકરીને હું એના હિંડોળે હિંચકાવીને વાલી વાલી કરી કે એકાદ બે નાના મોટા ગીત ગાઈને સુવરાવતો હતો. એ હિંડોળો પણ છીનવાઈ ગયો, મકાન છીનવાઈ ગયું, દીકરીને કાંઈ રહ્યું નહીં અમારા હાથમાં. હવે શું થયું છે, એ જ હિંડોળો છે, એ હિંડોળા ઉપર મારી દીકરી એમ કે ડેડી તમે શું હતો અહીંયા, અને એ ગીત ગાઈને મને એમ કહે છે કે હું તમને, તમે મને હિંચકાવતા હતા અને વાલી વેલી કરતા હતા, આજે હું તમને કરવા માગું છું એમ. સોરી. ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. ભગવાન કોઈને આવું ન બતાવે, પણ એટલું તો હકીકત છે કે તમે જેટલું જેના માટે જે કાંઈ કરતા હો તે તમારા પ્રોફેશનથી માંડીને ગમે તેટલું જગત તમારી સારા પારે જ હોય છે. સાચી વાત છે. પ્રશંસા કરનારાની તાણ નથી રાજકોટમાં, સ્ટીલ ટુડે, આજે પણ. સાચી વાત છે. પણ જે તે સમયે જ્યારે હું પરાકાષ્ઠામાં પહોંચ્યો તો મુશ્કેલીમાં, એક મરદ માણસ તમને કહીશ, એક જ માણસ આમ જુઓ તો, અને એ એટલા માટે મરદ એને કહેવો પડે એમ કે તમે હમણાં માનશો કે હકીકત છે. જી. અમે બધું ઓપન ફોર ઓલ છે એટલે કહું છું, આ બધાને બધી ખબર છે, કોઈ ઢાકો ઢૂંબો વાત નથી. જી. બધાને ખબર સાહેબ પડી ગયા છે અને ઊભા કરવા જોઈએ, આમ છે. દિગંતોની પાસે ગયા, મોટા મોટા માણસોની ભલામણ લઈને ગયા, બધાએ ડિપ્લોમેટિક જવાબ આપ્યા, મીઠા જવાબ આપીને વાળી દીધા, કોઈએ કાંઈ પાવલી મદદ કરી નહીં. જોઈશું, કરીશું. હા સાહેબ તમે આમ કરીએ તો કરીએ, તમે જો દેખતે हैं વગેરે વગેરે, તો કાંઈ કોઈએ મદદ ટૂંકમાં ન કરી. એક વ્યક્તિને એક ભાઈએ વાત કરી, સંજયભાઈ પટેલ, અત્યારે ગુજરાત મિરરના તંત્રી છે, જી, અમારા મિત્રમાંના એક, અને બહુ પ્રેક્ટિકલ માણસ, સુખી માણસ છે. એણે એક વ્યક્તિને વાત કરી કે ભાઈ આવી રીતે ભાઈ છે, માણસ તો સારો છે પણ હવે પડી ગયા છે તો ઊભું કરવાની વાતો છે, ટૂંકમાં મદદ થાય તો. એણે શું કર્યું તમને કહું, 50,000 રૂપિયાનું બંડલ કાઢ્યું. આલ્યો સાહેબ આ 50,000 રૂપિયા લેતા જાઓ, એને આપી દેજો મારા તરફથી. એ માણસ મને કોઈ દી મળ્યો નથી, એનું મારી પાસે કોઈ કામ નથી, હું એને ઓળખતો, એટલે હું તો ઓળખતો હતો કારણ કે એ તો મોટો માણસ છે. એણે કોઈ દી મારો નંબર એની પાસે નહીં, એણે મને કોઈ દી ફોન નહોતો કર્યો, એણે કોઈ દી કોઈ કામ નહોતું ચીંધું, અને ભવિષ્યમાં એને આજે નહીં. 50,000 એમને મારા મોકલી દીધો. મને એણે કીધું ફલાણાભાઈએ તમને 50,000 રૂપિયા મોકલાવ્યા છે, એને આપી પણ દીધા મને સંજયભાઈએ. મેં કીધું એ માણસને તો જિંદગીમાં મારો, મેં તો એને કોઈ દી કંઈ ખપનો નથી રહ્યો. સાચી વાત છે. અને એની છાપ પાછી બીજા બધા આ સોફ્ટ કોર્નરવાળા જે છે ને, સોફિસ્ટિકેટેડ લોકો, એના કરતાં એની છાપ વધારે તોફાની છે. તમે જુઓ, હું તમને આ તો જીવનની રિયાલિટી કહું છું. સાચી વાત છે. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. આપણે જેને વ્હાઇટ કોલર કહીએ છીએ ને સાહેબ, એ તમને નીચોવી નાખે શેરડીની જેમ. કોક જ એવા હોય, તમને જવાબદારી છે ને એ ઉંમર કરતાં વધુ મોટા બનાવી દે. તમારી ઉંમર હોય એના કરતાં વધુ મોટા. એક માં છે, જિંદગી આખી તમને નાના રાખે, મોટો જ ન થવા દે. સાચી વાત છે. એમ આવા કેટલાક મમતાળુ માણસો હોય, ભલે એનું છાપ તોફાની હોય. આ તમે જયરાસિંહ કહો કે કાંધલ જાડેજા કહો કે દિનુ બોઘા સોલંકી કહો કે જેટલા પણ જેના તથાકથિત રીતે માથાભારે કે બાહુબલીઓની છાપ છે, એના કરોડો લોકો કાયલ છે તો એમનેમ નથી સાહેબ. સાચી વાત છે. એ કાયલ એટલા માટે હોય છે કે દે તો દીકરા દે, ન હોય તો હોય લઈ લે, ધેટ્સ ઓલ. પણ એક વિઝન ક્લિયર છે, પારદર્શકતા જીવન, બે ધડક. કાં તમારા શત્રુ છે ને કાં તમારા મિત્ર છે. મિત્ર છે તો માથું મૂકી દે, શત્રુ છે તો વાઢી લે, ધેટ્સ ઓલ. પણ ક્યાંય નહીં, દહીંમાં ને દૂધમાં જિંદગી આખી તમને દોયા કરે ને ખાણ ન નાખે, એવા એ વ્હાઇટ કોલર. આ મારો એક્સપિરિયન્સ છે.